ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 27 અને આજના લેક્ચરમાં આણ્વીય કક્ષકોના ઉર્જા સ્તર એટલે કે બીજા ઉર્જા સ્તરની અંદર આપણે પ્રવેશ કરીશું. મિત્રો, ગઈકાલના લેક્ચરમાં તમે હાઇડ્રોજનથી નાઇટ્રોજન એટલે કે H2 થી લઈને N2 સુધીના અણુની રચના પ્લસ અને માઇનસ પ્રકારના અણુની રચના પણ શીખી ગયા. આજે ઉર્જા સ્તર બીજો એટલે કે ઉર્જા સ્તર બીજો, આનો અર્થ એવો થશે કે મિત્રો ઓક્સિજન O2 અણુથી લઈને એની નિયોનના અણુ સુધી Na2 સુધીનો ઉર્જા સ્તર શીખીશું. મિત્રો, મેં તમને અગાઉના લેક્ચરમાં કહેલું કે ઉર્જા સ્તર બીજો જ્યારે આવશે ત્યારે બીજા ઉર્જા સ્તરની અંદર એટલે કે બોર્ડ ઉપર જોઈ શકો છો O2 થી લઈને Na2 માટે તમે જે ઉર્જા સ્તરની રચના કરો એ 12 21 પ્રકારનો હશે. એટલે કે 12 અને 21 હશે સ્ટારવાળા. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે પહેલી સિગ્મા 2pz આવે, પછી પાઈ 2px અને 2py આવે, પાછી પાઈ સ્ટાર 2px 2py આવે અને ત્યાર પછી સિગ્મા સ્ટાર 2pz આવે. એટલે બે પાઈવાળી આણ્વીય કક્ષકો જોડે જોડે પાસે આવશે. ક્લિયર? ચલો આજે શરૂઆત કરીએ. સમય બગાડવો નથી એટલે ઝડપી પ્રકરણ પૂરું થાય, બાકી પ્રકરણો હજુ ચલાવવાના છે. મિત્રો, O2 નો આણ્વીય ચિતારની રચના કરીશું. O2 નો આણ્વીય ચિતારની રચના આવે એટલે પહેલું સ્ટેપ, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોનીય રચના લખી દો. 1s2 2s2 2px2 2py1 અને 2pz1. 1s2 2s2 2px2 2py1 2pz1 ગણી લો. 2 2 4 2 6 ને 2 8 થઈ ગયા. ક્લિયર? હવે પહેલું કામ શું કરવાનું? ઓય લખી દેવાનું આ તરફ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક, આ બાજુએ લખી દો ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક, વચ્ચે લખી દો O2 ની આણ્વીય કક્ષકો. ચલો, કામ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ શું ભરવાનું? હવે કેવું ન પડે. ચલો ઇલેક્ટ્રોન ભરી દો. કેટલા બતાવે છે મિત્રો? તો 1s માં 2, 2s માં કેટલા? 2s માં 2, 2px માં કેટલા? તો 2px માં 2, 2py માં 1 અને 2pz માં 1. ક્લિયર? આ જ રચના સેમ 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 1s માં કેટલા? 2, 2s માં પણ ઇલેક્ટ્રોન 2, 2px માં ઇલેક્ટ્રોન કેટલા? તો 2, 2py માં 1, 2pz માં 1. પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોતા જવાનું ની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરતા જવાનું. પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના જોઈને પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાના મિત્રો. ક્લિયર? ચલો હવે ઝડપથી શીખી લો. 2 2 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના. આ તો આવડી જ જાય એટલે આને તો વિચારવાનું જ નથી. ચલો, આવી ગયું? આવી ગયું? ચલો, 2s ની અંદર પણ ઇલેક્ટ્રોન ભરેલા એટલે અહીં સુધી તો બંધ કરીને ભરી દીધું. હવે જો ઉર્જા સ્તર ગઈકાલ કરતા આજે બદલી ગયો. પેલી સિંગલ આવી, પછી 2 વાળી આણ્વીય કક્ષક, પાછી 2 વાળી ને સિંગલ વાળી, એટલે કે 1 પછી 2 જોઈ શકો છો. 1 2 પછી પાછી 2 સ્ટાર વાળી એટલે 2 સ્ટાર અને પાછી 1 1 સ્ટાર એટલે 12 21 વાળો આવ્યો. હવે ધ્યાન રાખો અહીંયા. ચલો, 2px માંથી એક ઇલેક્ટ્રોન, 2px માંથી એક ઇલેક્ટ્રોન ભરવાનો. અહીંયા જુઓ, ભલે 2px માં રહ્યો, અહીંયા નહીં ભરવા જવાનું. ઇલેક્ટ્રોન નીચેથી ભરતા ભરતા જો, ભલે 2px ના હોય 2pz ના હોય, 2pz ના ઇલેક્ટ્રોન લાવો, કોઈ વાંધો નહીં. આ 2pz ના ઇલેક્ટ્રોન ગોઠવો. ચલો, આ 2pz નો આ 2pz નો ગોઠવાઈ ગયો. બંનેમાંથી આવી ગયા. આવી ગયા. હવે આવી 2py ના ઇલેક્ટ્રોન કોના આવ્યા? 2py ના. તો 2py ના ગોઠવો. પણ મેં તમને શીખવાડ્યું px અને py માં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરી દો.
ભરી દીધું, ક્લિયર. પછી બીજો ઇલેક્ટ્રોન ગોઠવી દો, આટલું કામ કરી દો, બે ઇલેક્ટ્રોન. હવે બરાબર જોજો, ગણી લો, 2 ને 3 ને 1 4, આ બાજુ 4, 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 2 4 અને 6 થયા. હજુ કેટલા બાકી રહ્યા? 2. તો 2 બાકી રહ્યા એટલે પહેલા એક px માં આવશે અને એક py માં આવશે. આ રીતે આવશે. જોઈ લો, એક વાત સાંભળી લો, તમારે આમાં નહીં પડવું. px માંથી આવ્યો, py માંથી આવ્યો, pz માંથી. આ બાજુનો સરવાળો કરી લો. પહેલું કામ ઈઝી તમને શીખવાડું. આ બાજુનો સરવાળો કરી લો, આ બાજુના ઇલેક્ટ્રોનનો સરવાળો કરી લો. જો બેકી સંખ્યામાં હોય તો 2 2 ભરતા જો, એકી સંખ્યામાં હોય તો પહેલા બેકી વાળા ભરો, પછી વિચારો. મેં શું કામ કર્યું જુઓ, 2 અને આ 2 4, આ બાજુના 4 8, 8 માંથી 6 પહેલા ભરી દીધા. હવે વધ્યા કેટલા? 2. તો px અને py માં એક એક આપી દીધો. પૂરું. ચલો આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખો. તો આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના સિગ્મા 1s2, પછી સિગ્મા સ્ટાર 1s2, બોલો બોલો આગળ તમે બોલો, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. આટલી તો લખાઈ ગઈ. હવે અહીંયા જોવાનું, સિગ્મા 2pz2, પછી પાઈ 2px2 બરાબર પાઈ 2py2, પછી પાઈ સ્ટાર 2px1 બરાબર પાઈ સ્ટાર 2py1. હવે ગણી લો, 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 15 અને 1 16. 8 ના ડબલ કરો, 16 થઈ ગયા. ક્લિયર. ચલો હવે શું ગણવાનું? હવે ગણો બંધ ક્રમાંક. જાતે પૂરું કરો. NB -NA/2. ચલો સ્ટાર વગરના ગણો. 2 4 6 8 અને 10. 2 4 6 8 અને 10. ચલો સ્ટાર વાળા ગણો. 2 2 4 5 અને 6 ભાગ્યા 2. 10 - 6 4. 4 ભાગ્યા 2. જવાબ મળ્યો 2. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, મળી ગયો. દ્વિબંધ હોય, 2 આવી ગયા. ચલો કેવો અણુ ગણવો? તો અણુ કેવો ગણાશે? સ્થાયી. કેમ? ધન પૂર્ણાંક સંખ્યા મળી. હવે મહત્વની વાત, પ્રશ્ન આવો પૂછાય છે પરીક્ષામાં કે O2 નો અણુ, આ મહત્વની વાત, O2 નો અણુ અણુચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે કે પ્રતિચુંબકીય? કેવા ઇલેક્ટ્રોન દેખાય છે મિત્રો? અયુગ્મિત. અને અયુગ્મિત દેખાતા હોય તો એ ગુણધર્મ કેવો બને? એ ગુણધર્મ બને અણુચુંબકીય. કેવો બને? અણુચુંબકીય. લો, સહેલું કામ છે મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો લખવું હોય તો લખી દો. સહેલું કામ છે, બહુ ઇઝી, સેજ પણ અઘરું નથી. સેજ પણ અઘરું નથી, ખૂબ ઇઝી કામ. થઈ ગયું ક્લિયર? હવે આપણે કામ કરીએ. શું? O2+ નો દોરીએ. કોનો દોરીએ? O2+ નો. હવે O2+ દોરવાનો આવે એટલે સૌથી મહત્વની વાત કે 2 પ્રકારની રચનાઓ કરવી પડશે. કઈ 2 પ્રકારની? તો ઓક્સિજનની લખવી પડશે અને ઓક્સિજન પ્લસની પણ લખવી પડશે. સાચું કે ખોટું મિત્રો? સાચી વાત નહીં? 2 પ્રકારની લખવી પડશે. ડાર્ક ચોક લઉં એટલે તમને દેખાય ત્યાંથી. 2 પ્રકારની લખવી પડશે. ઓક્સિજન પરમાણુની લખવી પડશે અને ઓક્સિજન આયનની પણ લખવી પડશે. O અને O+ દેખાતો હશે મિત્રો. O અને O+ 2 લખવી પડશે.
જો ન દેખાય તો થોડીક દૂર કરીએ તો બંને દેખાય બધા મિત્રોને. ઓક્સિજન 8 નંબર અને અહીં લખીશું ઓક્સિજન 8 નંબર +1. ક્લિયર? ચલો ઓક્સિજનની તો કોમન 1s2 2s2 2px2 2py1 અને 2pz1. હવે વિદ્યાર્થી મિત્રો O પ્લસનો મતલબ શું કરીશું? એક ઇલેક્ટ્રોન ઓછો તો કેવી રીતે લખાય? 1s2 2s2 2px1 2py1 અને 2pz1. એક ઇલેક્ટ્રોન ઓછો એટલે નાઇટ્રોજન જેવી ઇલેક્ટ્રોનીય રચના. 2pz1 નો ઓછો નહીં કરવાનો, પેલો યુગ્મિત ઇલેક્ટ્રોનનો અયુગ્મિત કરી દેવાનો. પેલી અર્ધપૂર્ણ કક્ષકો ભરાય એટલે હવે આવડવું જોઈએ. ક્લિયર? ચલો આ બાજુ ઓક્સિજનની આવે અને આ બાજુ કોની આવે? O પ્લસની. તો અહીંયા લખાય O2 પ્લસ. ક્લિયર? ચલો આના અંદર સુધારો કરીએ. આ બાજુ તો કમ્પ્લીટ સાચું જ, ઓક્સિજનની પરમાણુય કક્ષકો. આ બાજુ સુધારો થશે. શું થશે? તો px માંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જશે. જોજો મિત્રો, s માં 2, 2s માં 2, x y અને z માં એક ઇલેક્ટ્રોન. ક્લિયર? હવે આવડી ગયું છે એટલે સમય નથી બગાડવો. આ બે બ્લોક તો કમ્પ્લીટ થઈ જશે. અહીંયા હવે ધ્યાન રાખો, અહીંયા શું કરો? સરવાળો કરો. 2 3 અને 4 5 6 અને 7 કેટલા ઇલેક્ટ્રોન? આ બાજુના 4 અને આ બાજુના 3 7. તો પહેલું શું કીધું મેં? px માંથી આવ્યો, py માંથી આવ્યો, pz માંથી, એ જોવું નથી. 7 ઇલેક્ટ્રોનમાંથી 6 ઇલેક્ટ્રોન ભરી દીધા. 2 4 5 અને 6 થઈ ગયા. આ 2 ભર્યા, આ 2 ભર્યા, આ 2 ભર્યા, 6 ભરી દીધા. હવે ખાસ ધ્યાન રાખો, હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 7 માંથી 1. તો એક જે હશે એક ઇલેક્ટ્રોન અહીંયા ભરી દો. કોની અંદર? px માં. py માં ઇલેક્ટ્રોન આવશે નહીં. ક્લિયર? હવે આ કામ પૂરું થાય એટલે તમે જોઈ શકો છો આ જતું રહેશે, આટલો ભાગ આવશે નહીં. આની જે ઇલેક્ટ્રોનીય રચના હશે એમાં px સ્ટાર વાળી આવશે, y આવશે નહીં. હવે ઇલેક્ટ્રોન ગણી લો. આ બંને બાજુના, આ બાજુના 8 અને આ બાજુના 7, 15 થવા જોઈએ વચ્ચે. 2 4 6 8 10 12 14 અને 15 થઈ ગયા. 15 થઈ ગયા. ચલો અહીંયા ગણો ઇલેક્ટ્રોનીય રચનામાં 2 4 6 8, આ 8 10 12 14 અને 1 15 થઈ ગયા. ક્લિયર? કમ્પ્લીટ? આવડી ગયું હશે. ચલો હવે સ્ટાર વગરના ગણો. NB 2 4 6 8 અને 10 આવી ગયા. હવે શું કરશો? સ્ટાર વાળા ગણો. 2 4 અને 1 5. 10 માઇનસ 5 ભાગ્યા 2 એટલે 2.5. કેવો આવશે? 2.5 ખરો? અઢી. અને 2.5 એટલે કેવો આવ્યો? અપૂર્ણાંક. અપૂર્ણાંક હોય તો અણુ કેવો ગણાય? અસ્થાયી. કેવો ગણાય? અસ્થાયી. કેવો ઇલેક્ટ્રોન છે મિત્રો? અયુગ્મિત. અયુગ્મિત હોય તો અણુ ચુંબકીય. શું રે? અણુ ચુંબકીય. ક્લિયર? કમ્પ્લીટ? સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે O2+2 નો શીખીએ, વધારાનો O2+2. તો અહીંયા શું થશે? +2. સાચું? અહીંયા +2. આટલો સુધારો કરી દીધો. અહીંયા શું થશે? સુધારો કરું છું સીધો +2. હવે મહત્વની વાત આવી. જોજો, કોનો શીખવાડું છું મિત્રો? O2+2 નો. એટલે આ બાજુ તો ઓક્સિજનની જ આવશે, પણ આ બાજુ કોની આવશે? O+2 ની. O+2 નો મતલબ 2 ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવાના. 8 ના બદલે કેટલા આવશે? 6.
અને 8ના બદલે 6 આવે એટલે 2pz આવે નહીં. હવે 2pz 2 2 4 5 અને 6 થઈ ગયા. ચલો ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરીએ. આ તો એમના એમ ભરાઈ જશે, પણ હવે ધ્યાન રાખો, હવે આપણે શું કામ કરીશું? આ તો ઓલરેડી સાચી હશે. અહીંયા 2pz માં ઇલેક્ટ્રોન આવશે નહીં. આવશે નહીં આવે. આ બધું કાઢી નાખું છું. ચલો હવે સરવાળો કરો. 2 3 અને 4, 4 ને 2 6. 6 ભરવાના હોય, કેવી રીતે ભરાય? 2 4 અને 6 ભરાઈ ગયા. મેં જ કીધું તો આટલું યાદ રાખો. ગણી લો, આ બાજુના અને આ બાજુના ભરતા જાઓ. ઉપર આવશે નહીં. ઇલેક્ટ્રોનીય રચનામાં કેટલા સુધી ભરાણી? આટલા સુધી. આ કક્ષક આવે નહીં. જોઈ લો, ચેક કરી લો. હું હવે કામ ઝડપી કરીશ, તમારે જ જાતે કરવાનું છે મિત્રો. ક્લિયર? ચલો બંધ ક્રમાંક ગણી લો જાતે. આ તો ઇલેક્ટ્રોન 2 4 6 8 અને 10 એમના એમ રહેશે. કેવા રહેશે? એમના એમ. પેલા ગણી લો 2 અને 4, 10 માઇનસ 4. ખરો ને? 2 અને 2 4 જ થશે. 10 માઇનસ 4 ભાગ્યા 2. જોજો બરાબર, ગણી લેજો. કોઈ ભૂલ થાય છે મિત્રો? આ બાજુના 8 અને આ બાજુના 6, 14 થવા જોઈએ. 2 4 6 8 10 12 અને 14 થઈ ગયા. સાચું. 10 માઇનસ 4 6 ભાગ્યા 2. જવાબ મળ્યો 3. પૂર્ણાંક મળ્યો. તો અણુ કેવો ગણાય? સ્થાયી અણુ બનાવશે. યાદ રાખો, O2 + 2 માટે બંધ ક્રમાંક કેટલો? 3. સ્થાયી ગણાશે. અને અણુ ચુંબકીયની જગ્યાએ હવે કેવો થઈ જશે? બધા ઇલેક્ટ્રોન યુગ્મિત. તો કેવો બની જશે? હવે બની જશે પ્રતિચુંબકીય. કેવો બની જશે? પ્રતિચુંબકીય. સ્ક્રીનશોટ લઈ લો. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો. આની અંદર જ હું સુધારો કરીશ. આ કામ જાતે જ કરવાનું છે મિત્રો. ચલો હવે આપણે શું કામ કરીએ? O2 - 1 નો શીખવાડું. O2 - 1. તો અહીંયા શું લખાશે? O2 શું લખાશે? O2 - 1. આ બાજુ O, આ બાજુ O - 1. O2 - 1. આ બાજુ લખાશે O2 - 1. ચલો ઇલેક્ટ્રોનીય રચના. શું કરશો આનો અર્થ મિત્રો? એક ઇલેક્ટ્રોન વધારવાનો. 8ની જગ્યાએ કેટલા કરવાના? 9. તો 2px 2pz માં 1. હવે કેટલા થયા? 2 2 4 5 6 7 જ થયા. તો અહીંયા કેટલા કરવા પડશે? 2px માં 2 અને 2py માં 2. ગણજો. 2 2 4 2 6 2 8 અને 1 9 થઈ ગયા. ચલો આ તો સાચું જ છે. આ બાજુ સુધારો કરો. 2 2 4. 2px માં કેટલા ભરીશું મિત્રો? તો 2px માં ભરીશું 2, 2py માં ભરીશું 2, 2pz માં ભરીશું 1. ગણી લો. 2 4 2 6 2 8 અને 1 9. એક વધારાનો હોવો જોઈએ. થઈ ગયો. ચલો ભરતા જાઓ. આટલું તો ઓલરેડી ભરાઈ જશે. અહીંયા આવો એટલે મેં શીખવાડ્યું એ મેથડ. ગણી લો. 2 3 અને 4 5, 5 ને 2 7, 7 ને 2 9. કેટલા ઇલેક્ટ્રોન? 9. 9 માંથી 2 2 4 ને 2 6 ભરી દીધા. હવે અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા એક ભરો પહેલા. ચલો ભર્યા એટલે કેટલા થયા? આપણે 9 ઇલેક્ટ્રોન સેટ કરવાના છે. જોજો 2 2 4 ને 1 5 ને 4 9. 2 2 4 ને 2 6 ભરી દીધા. 7 અને 8. આ 9મો ઇલેક્ટ્રોન અહીં નાખ્યો મેં. જુઓ, આ મૂકી દીધો. હવે જોઈ લેજો. 2 2 4 2 6 2 8 અને 1 9. આ બાજુ 5 અને આ બાજુ 4 9 થઈ ગયા. ચલો ઇલેક્ટ્રોનીય રચનામાં ફેરફાર થશે. શું થશે? તો આટલો ફેરફાર થશે. π * 2px2 બરાબર π
પાઈ સ્ટાર 2p/1 આટલી ઇલેક્ટ્રોનની રચના વધશે. ક્લિયર? ચલો બંધ ક્રમાંક ગણો હવે જાતે. સ્ટાર વાળા જોઈ લો. સ્ટાર વગરના 2 4 6 8 અને 10. ઓકે, 10 બરાબર. ચલો સ્ટાર વાળા જુઓ. 2 2 4 2 6 ને 1 7. કેટલા? 7 આવ્યા. જોઈ લો, ફરીથી ચેક કરો. 2 2 4 2 6 ને 1 7. 10 - 7 3. 3 ભાગ્યા 2 તો 1.5. 1.5 એટલે કેવો બને મિત્રો? અસ્થાયી. કેવો ઇલેક્ટ્રોન આવ્યો? એક જ આવ્યો. અને એક હોય તો અયુગ્મિત. અને એટલે શું થાય? અણુચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન અણુચુંબકીય. બધું જ સહેલું છે. અગાઉના લેક્ચરમાં શીખ્યા એ પ્રમાણે. અને જનરલી પરીક્ષાની અંદર કે નીટની અંદર O2 +1 O2 +2 O2 -1 O2 -2 નો પણ પૂછાશે. O2 -2 નો હોમવર્કમાં આપું છું, તમારે જાતે પૂરો કરવાનો. O2 -2 જાતે પૂરો કરવાનો રહેશે. ક્લિયર? કમ્પ્લીટ? કોઈ પ્રશ્ન નહીં થતો હોય. જો ખરેખર મિત્રો તમને આવડી ગયું હોય આ વસ્તુ તો બિલકુલ તકલીફ પડતી નથી. આ ઓક્સિજનના મેં બધા જ શીખવાડી દીધા. ક્લિયર? મેં ઓક્સિજનનો શીખવાડી દીધો, તમને કામ પૂરું કરી આપ્યું. હવે આપણે કેટલા આણ્વીય ચિતાર શીખવાના બાકી રહ્યા? F2 અને Ne2 બે. F2 Ne2 CO અને NO 4 બાકી રહ્યા. કેટલા બાકી રહ્યા? 4 આણ્વીય ચિતાર બાકી રહ્યા. આ લેક્ચરની અંદર 4 આણ્વીય ચિતાર પણ શીખી લઈશું. એટલે આ લેક્ચરના અંદર આણ્વીય ચિતારનો ભાગ પૂરો થઈ જાય. ત્યાર પછી હાઇડ્રોજન બંધ ચલાવી દઈશ. હાઇડ્રોજન બંધ પતી જાય ત્યાર પછી આણ્વીય કક્ષકવાદના મુદ્દાઓ આવડી જશે. અને છેલ્લે LCAO થિયરી, એટલે લગભગ મારા ખ્યાલ મુજબ હું અંદાજિત મારું છું તો 29 લેક્ચર થવા જોઈએ. 29 લેક્ચરની અંદર ભલે પાછળના 2 લેક્ચર મોટા થાય પણ 29 લેક્ચરની અંદર આપણે પૂરું કરી દઈશું. કદાચ જરૂર પડશે તો 30મું લેક્ચર સ્વાધ્યાયના પ્રશ્નો પાછળથી હું તમને મોકલાવીશ. ઓકે? ક્લિયર? સ્ક્રીનશોટ બાકી હોય તો લઈ લેજો. પૂરું મિત્રો? ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બાકી હોય તો. ચલો મિત્રો, હવે આપણે શીખીશું F2 નો આણ્વીય ચિતાર. તમે બધા દોરીને તૈયાર કરી દો.